કે છેલ્લે એવો સમય એવો હતો કે જે શિશુપાલ હતો એનો અંત થઈ ગયો હતો. પછી એની સિવાય આપણે એવું કહેતા હતા કે જે જરાસંઘ હતો એનો હોતે અંત થઈ ગયો હતો. આની સિવાય જે આખી મેળની ભેગી કરવાની હતી એ ભેગી થઈ હતી. જે દુર્યોધન ને એ લોકો હતા એ એવા હતા. ન્યાયની અંદર આપણે ઓલી હોતે કથા કરી હતી કે ભાઈ અંધેકા પુત્ર હતા એ વાત હોતે થઈ હતી. પછી જ્યારથી મનમાં ગાંઠ બંધાણી. આની સિવાય શાસ્ત્ર પુરાણમાં બે રીતના એવા એક અલગ હોતે લખાણ છે કે જ્યારે શિશુપાલનો અંત થયો ને ત્યારે અમુક શાસ્ત્ર પુરાણમાં એવું નથી લખેલું કે શિશુપાલનો વધ કર્યો, એવું લખેલું છે કે શિશુપાલનો ઉદ્ધાર કર્યો. કારણ કે ક્યારે જે આગળના જે જય વિજયના જે તેજસ્વી આત્માઓ હતા એ આત્માઓ એક પ્રકારના પરલોકગામી એ રીતે થયા હતા કે આના આગળના જે શ્રાપ હતા એ શ્રાપનો ભોગવટો ભોગવાઈ ગયો. હવે એના આગળના રસ્તે હેલા હતા. અને જેવી રીતે પિતા એક બાળકથી કંઈક આડવડું બોલે જે ક્ષમા કરે એ રીતે ક્ષમા કૃષ્ણ ભગવાનને એ રીતે કરેલ હતી શિશુપાલે કે જે હો ભૂલ હતી ક્ષમા એટલે હકીકત ક્ષમા, એનું કોઈ ફળ નહીં. કે ક્યારેક ક્યારેક રમતમાં ઓલા ટેણીયા વ્યાયામ કરતા તોફાન કરતા ને ઘણા વખત બટા એટલા પાપ કરાય કે એક શરીરની અંદર ભોગવી હતી. અને જ્યારે જેટલી વખત હું બોલું ને એટલી વખત સીધા પ્રભુ બોલ્યા છે કે આ તો એક અણહમજુ બાળક કહેવાય. કે જે રીતે કોઈ બસની અંદર એક વ્યક્તિ બેઠો છે અને ડ્રાઈવરે બસ ભટકાયો તેમાં પાછળ બેઠેલા વ્યક્તિની શું ભૂલ, એમ એની જેવું છે. જ્યારે અણહમજુ બાળક છે જેને દુનિયાદારીની ખબર નથી, ગમે એટલું ઊંધું ચતું કરી નાખે ને એ પરમાત્માને કંઈ ગણતા નથી ને કે કર્મોમાં લખાતું નથી. એટલે એવી રીતે જે કૃષ્ણ ભગવાને જે શિશુપાલ હતો એને એ રીતનો એવો ઉદ્ધાર બતાવે છે. પછી જે જરાસંધ હતો એનો હોતે અમુક શાસ્ત્રની અંદર એ ઉદ્ધાર બતાવે છે કે આગળની અંદર ગંધર્વ જે હતા એને અમુક ટકાનો શ્રાપ આપ્યો હતો અને એ પ્રકારે જે જરાસંધ હતો ને એનો જન્મ થયો હતો. અને આમ જોવા જાય ને તો પ્રભુને એ લોકો ત્યારે જ આવા વ્યક્તિઓના કોન્ટેક્ટમાં આવે છે. બાકી ઇતિહાસની અંદર એવા કેટલાય રાક્ષસો હતા કે ઓલા પરશુરામ જે વ્યક્તિ હતા એને કેટલાયને એ રીતના કાપી નાખ્યા, કેટલા ક્ષત્રિયો હતા, કેટલા એવા દશરથ કેવા વ્યક્તિઓ હતા કે જેણે એનો અંત કરી નાખ્યો હતો. તેમાં કે એ લોકોને ઉદ્ધાર કેવું કંઈ થતું નથી. એ લોકો જેની ગતિ હલતી નહીં ચાલતી હોય. પણ જ્યારે આ લોકો ઓલા નથી કહેતા કોઈ પણ પ્રકારનો ભેટો થઈ ગયો એટલે આપણે ફાવી ગયા. ગમે રીતે એના કોન્ટેક્ટમાં એની નજીક રહેવા ટ્રાય કરો એટલે એની નજરમાં છો એટલે ક્યાંક ને ક્યાંક રીતે કામમાં આવશે. એટલે એ રીતે બેનો જે સમય હતો એ પરિપક્વ થયો. પછીથી એવું થયું કે બધા વ્યક્તિ જે હતા એ જે આખી જે નગરી હતી જે ઇન્દ્રપ્રસ્થ બનાવેલું હતું ત્યાંથી રજા લેવાનું નક્કી કરે. એટલે રજા લેવાનું નક્કી થાય એટલે જે એ સમયની અંદર જે આપણે જે ભીષ્મ પિતામહ એ બતાવે, દ્રોણાચાર્ય બતાવે, કૃપાચાર્ય બતાવે, એ બધા પોતપોતાની રીતે કહે કે ભાઈ અમે આજે જાય છે, કાલ જાય છે, પ્રમદી જાય છે, પોતપોતાની રીતે નીકળવાનું ચાલુ થાય. એટલે નીકળવાનું ચાલુ થાય ને એટલે એ સમયની અંદર જે બલરામ હોય ને એટલે એ એમ કે આપણે જે એકાદ દિવસ રોકીએ કૃષ્ણ ભગવાન કે આપણે હોતે એકાદ દિવસ રોકાય જોઈ તો ખરા કે આપણે એટલી મહેનતથી જે ઊભું કર્યું છે કઈ રીતનું છે. એટલે બલરામને કૃષ્ણ નક્કી કરે એકાદ બે દિવસ રોકાવી. પછી જે દુર્યોધન હોય ને એના જે મામા હોય શકુન એને એમ કે હવે આ રેન શું છે તમે કીધા હતા એટલે આપણે આવ્યા હતા, હવે કે રહીને આ લોકોનું જોઈને આપણે કે બળવાનો ફાયદો નથી નીકળે. એટલે જે શકુની હોય ને એમ કે ભાંજા એક ખાલી રાત રોકાઈ જાય. એ કે કેમ કે કાંઈ કામ કરતું જવાનું છે. કે કયું કામ કરવાનું છે? એ કે બલરામ છે ને રોકાયેલા છે. ભીમે પોતા તરફથી ગદા યુદ્ધ શીખી લીધું છે. વિશ્વની અંદર જો તારે પાવરફુલ થાવ ને વહેલા મોડું યુદ્ધ થવું હોય તો બલરામ છે આખા વિશ્વની અંદર એવું કોઈ નથી કે જે ગદા યુદ્ધમાં તને પારંગત કરી શકે. તો બલરામ પાસે રહે એની સેવા કરે જેટલી થાય એટલે એને થાય એટલા મસ્કામાં જી કરવું પડતું હોય કે. એટલે એ સમયની અંદર એક વસ્તુ એક બહુ સારી બતાવે કે જે દુર્યોધનની અંદર હોતે ને સારી હોય કે શકુનીએ ભલે એને ગમે રીતે સલાહ દીધી પણ જે દુર્યોધન હતા એને એવું નક્કી કરી લીધું કે આપણે જો બલરામ પાસે હકીકત એને ગુરુ બનાવવો હોય અને આપણે એના શિષ્ય તરીકે રહેવું એટલે દિલથી શિષ્ય માની લેવાનું, આપણે દિલથી શિષ્ય થવાનું. એટલે એ સમયની અંદર જે સેવા ચાકરી કરે ને એટલે હદ સુધી નહીં કરે કે બલરામ એમ કહે ને કે ભાઈ કઈ વસ્તુ જોતી છે બોલતો ખરા ત્યારે ખાલી એક જ કે અમારે યુદ્ધની અંદર ગદા યુદ્ધ તમારી પાસે શીખવું છે, તમારી બરાબરી કોઈ કરીએ કેમ નથી. એટલે બલરામ કે તમારી વાત તો સાચી છે પણ મારે હવે એવું છે કે આપણે એને નથી કહેતા કે દ્વારકામાં જવાનું છે એટલે ક્યારે ત્યાં ક્યાં જવાની જરૂર છે, તમે ખાલી કહો તમે જે વસ્તુ કે નહીં હાજર કરતી ખાલી તમે એમને શીખવાડો. એટલે જો હાઈનો સમય ઓલા લોકો એની રીતે મસ્કા મારે બલરામ હોય એ વાત શું હોય તો લે કે ભાઈ વ્યક્તિ ગમે હોય અત્યારે જે સેવા ચાકરી કરે એને એટલું તો ફળ દેવું છે, આપણે કોઈની સેવા એમ નામ ન લેવાય. બલરામ નક્કી કરે કે સારું હાલો તો તમારી ભેગો દ્વારકા ન થાવ તો આપણે હસ્તિનાપુર જાય. એટલે અહીંયાથી જે બલરામ હસ્તિનાપુર જાય કૃષ્ણ ભગવાન એમ નક્કી કરે કે તમે અહીંયા બહુ કે અત્યારે કામ જવું છે નહીં તો ઘડીક આપણે જોઈએ તો ખરા કે જે ઓલી નગરી બનાવી છે ત્યાં કઈ રીતનું છે. એટલે એ લોકો પછી એના દ્વારકામાં જાય ને જે દ્વારકાધીશ તરીકેની પોસ્ટ હોય એ લોકો સાચવે. આ જે પાંચે પાંચ પાંડવો હોય જે દ્રૌપદી હોય એ લોકો પોતાનું જે જીવન વ્યવસ્થિત રીતે જીવતા હોય એટલે એ લોકોનું રાજપાટનું જીવન ચાલુ થઈ જાય. કારણ કે જે ઓલા આખો જે યજ્ઞ હોય જે ઘોડાને લીધે જે આગળની સિવાયનો જે યશોમેઘ યજ્ઞ એ લોકો કર્યા હોય એની સિવાય જે રાજસૂય યજ્ઞ કર્યા હોય એમાં સફળતા મળી ગઈ હોય એટલે ધન ધાન્ય રીતે બધી રીતે જે ઇન્દ્રપ્રસ્થની અંદર હોવું જોઈએ બધું પહેલાંથી હોય એટલે પોતપોતાની રીતે જિંદગી જીવતા હોય ત્યાં થાય એવું સમયને આધારે પાંચે પાંચ પાંડવો જિંદગી જીવતા હોય. અહીંયા જે બલરામ હોય એ સમયની અંદર દુર્યોધન ભેગા છે ન્યાયના ગદા યુદ્ધ શીખવાડતા હોય એટલે એ લોકો ત્યાં પાવરફુલ થતા હોય. હવે આ સમયની અંદર એવું થાય કે જે નારદ મુનિ હોય ને એ મૃત્યુલોકમાં આવે અને નારાયણ કરતા કરતા આવે પાંડવો પાસે જાય અને
એના પાંડવો પાસે જાય એટલે યુધિષ્ઠિર હોય એમ કે બોલો બોલો નારદ મુનિ, અહીંયા કોઈ વાતથી આવ્યો, વિચારથી આવ્યો, કોઈ સારી સલાહ દેવા આવ્યો? એ ક્યાં કે હું તમને છે ને સલાહ દેવા આવ્યો હતો કે હું પરલોકમાં તો ત્યાં રહેતો હતો ને, ત્યાંથી મને એક વિચાર આવ્યો એટલે મને એમ થયું કે પાંચે પાંચ પાંડવો એટલે હળી મળીને રહેશે, એટલું સારું રાજ્ય બનાવ્યું, ત્યાં રાજ્યને કોઈની નજર ન લાગે ને કંઈ પ્રોબ્લેમ ન, એટલે એક સલાહ મારા મનમાં હતી ને તો તમને દેવા આવ્યો હતો. એટલે કે કઈ રીતની સલાહ છે કે ઇતિહાસના કાળની અંદર આજથી કેટલા યુગો પહેલાં કેવું થઈ ગયું હતું કે એક શુદ્ધ ને શુદ્ધ નામના બે રાક્ષસ હતા. હવે આ બે રાક્ષસનું કેવું થયું, આ બે ભાઈઓનો જન્મ થયો ને એની પછી બે ભાઈઓને એટલું ભળે કે બે ભાઈઓ ભેગા ને ભેગા ગમે ત્યાં જવાનું, ખાવાનું પીવાનું કે યુદ્ધની કળા શીખવાની બધી રીતે ભેગા છું. એવું બે નક્કી કર્યું કે ભાઈ આપણે અમર થવું છે. તો અમર કેમ થવું, એટલે એક જ વસ્તુ કે શંકર ભગવાનને પ્રસન્ન કરવાનું, કે બ્રહ્માને પ્રસન્ન કરવાના. એટલે નક્કી કર્યો ભાઈ બ્રહ્મા છે ને પ્રસન્ન કરવાનું. એટલે બે વ્યક્તિએ બહુ પૂરી તપસ્યા કરીને બ્રહ્માજી તેને પ્રસન્ન કરી નાખ્યા. પ્રસન્ન થયા ને જે ઓલો હર વખતનો ડાયલોગ એ કે ભાઈ અમને અમરતાનું વરદાન આપો. અને બ્રહ્માજી વાત કરે એ કે ભાઈ અમરતા અમે હોતે નથી, મૃત્યુલોકનો જ્યારે આવતા થયા ત્યારે અમારે હોતે અમારું શરીર છોડવું પડે, એ નથી, એની સિવાયની વસ્તુ માગો. એટલે ઓલા બે ભાઈ બુદ્ધિ દોડાવે ને એવું વરદાન માંગ્યું કે અમે બે એકાબીજા સિવાય મરવા ન જોઈએ, મતલબ હું આને મરું તો જ મરે અને મને મરું તો જ મરે. અને અમારા બે ભાઈઓને એટલું પડે છે કે કોઈ પણ વસ્તુ થઈ જાય અમે બે ભાઈઓ ક્યારેય બાધે પણ નથી. અને ઓલા લોકો તથાસ્તુ કહીએ કે હારું હાલો તમે બે પોતાની ઈચ્છાથી એકાબીજાને મારો તો જ મરે. એવું નહીં કે હાંજે હુતા આવે કે કોઈ વ્યક્તિ જાદુ ટોણા કરજે મારના કી કરી, પોતાની ઈચ્છાથી જ એકાબીજાને મારો તો તથાસ્તુ છે. ના બે નક્કી કરે કે ભાઈ હવે આપણે અમર થઈ ગયા, હવે કોઈ વ્યક્તિ આપણે મારી ન નાખા મૃત્યુ લોકો પર હાહાકાર કરવાનું ચાલુ થઈ જાય. એટલે હાહાકાર કરવાનું ચાલુ થાય ને એટલે એવું થાય સ્વર્ગમાં વાતનો ખ્યાલ આવે. એટલે ઇન્દ્રને વાતનો ખ્યાલ આવે કે રાક્ષસો તો એટલા મોટા નથી પણ અમરત્વ જેવું વરદાન તો છે. નૈન શક્તિ એકત્ર કરીને ઇન્દ્રસન ઉપર એને ચડાઈ કરી તો આપણે એને આમ જીતી ન ગયા, યુદ્ધમાં જીતી ગયા એમ છે ને. એ તો કામ કરીએ ઓલા ન કે ભાઈ ઓલું એરું હોય મોટું થાય ને એની પહેલા જ એનું જે માથું હોય ને કાપી નાખે. એટલે એની જે અપ્સરા હોય ને એને એમ કે મૃત્યુલોકની અંદર જાઓ. અને એ સમયની અંદર એવું બતાવે કે તિલોત્મા નામની એક આખી સુંદરી બતાવે કે સુંદરીનું પ્રાગટ્ય કરે કે મૃત્યુલોકમાં જાઓ ન્યાજીની બે જે ભાઈઓને એને મોહિત કરો અલગ અલગ સમયે અને બેને પ્રેમમાં પડો, પછી બેને ભેગા કરો કે ભાઈ હું તમારા બેમાંથી તમે કયો એની યારે લગ્ન કરું. એવું જ થાય સમયની અંદર વિશ્વ સુંદરી મૃત્યુલોકમાં તિલોત્મા નામની બેને પ્રેમમાં પાડે, પ્રેમ જાળની અંદર ફસાવે અને એમ કે તમે બેમાંથી કયો એની યારે લગ્ન કરે. બે ભાઈઓ અંદર અંદર બાંધે, યુદ્ધ કરે, યુદ્ધની અંદર છેલ્લો ઘાવ એકાબીજાના ગળા ઉપર કરે બેનું નિંજન અંત થઈ જાય. એટલે જે કથા હોય ને આ સમયની અંદર જે નારદ મુનિ હોય ને પાંચે પાંચ પાંડવોને શીખવાડે કે જો આવું આ સમયની અંદર થયું હતું, માનું છો તમે પાંચે પાંચ ભાઈઓને બહુ સારું પડે છે પણ દ્રૌપદી એક જ છે. એટલે તમારે તો કોઈ એવો નીતિ નિયમો બને ના હું કે ભવિષ્યમાં કોઈ દી આ બાબતે તમારે માથાકૂટ ન થાય. એટલે ઓલા જે પાંચે પાંચ પાંડવ હોય ને પછી દુર્યોધન જે યુધિષ્ઠિર હોય એ નક્કી કરે કે ભાઈ વાત તો સારી છે. એટલે એ જ્યારથી એવો નિયમો બને નાખે કે અમુક કે એવા સમયની મર્યાદાનો નિયમ, અઠવાડિયો મહિનો કે વર્ષનો નિયમ કે આ વર્ષ પૂરતા કે અઠવાડિયો કે મહિનાથી પૂરતા જે દ્રૌપદી છે ને એક જ પતિની પત્ની, બીજા વર્ષે બીજું, ત્રીજા વર્ષે ત્રીજું, એવી રીતે આખી વારા નક્કી કરે કે અઠવાડિયું મહિનો જે લોકો એ પાંચે પાંચ ભાઈઓ નક્કી કરે એ નક્કી કરે અને બહાર પાડે કે આપણે બહાર કોઈને વાત નહીં પડે અને પાંચે પાંચ ભાઈઓને એકમત કરી નાખો કે આ સમયની અંદર આ. અને એ સમયની માટે જે એનો રૂમ હોય કક્ષની અંદર જે ભાઈનો જે સમય હાલતો એની સિવાય બીજા કોઈ ભાઈને ક્યારેય રૂમની અંદર જવાનું નથી, ગમે એટલું અર્જન્ટ કર્મ હોય એક પ્રકારની ગાંઠણી. જો કોઈ ભાઈનું વિલંબન કરે ઉલ્લંઘન કરે તો એના રાજ્યની અંદરથી 12 વર્ષ માટે બહાર વહી જવાનું. એટલે પાંચે પાંચ ભાઈઓ અગ્રી થઈ જાય ને એવું થાય ને એ સમયની અંદર એવું થાય કે એના પછી ધીમે ધીમે સમય હાલતો થાય, બે પાંચે પાંચ ભાઈ વ્યવસ્થિત જિંદગી જીવતા હોય. એમાં થાય એવું જે દ્રૌપદી એ પતિ સ્વરૂપનો જે સમય હાલતો હોય ને યુધિષ્ઠિરનો હાલતો હોય. એટલે દ્રૌપદી ભેગા એના કક્ષમાં હોય અને બહારથી અમુક લૂંટારા આવે ને એવું થાય છે જે ઇન્દ્રપ્રસ્થ રાજ્ય હોય ને એના નજીકની અંદર અમુક જે ગાયો હોય ને એને લૂંટીને વયા જાય. ન્યાના જે ગૌશાળાના જે ગ્વાલા હોય એ આવે ને રાજ પાસે દરવાજો ત્યાં ઠપકારે એમ કે અમારા રાજ્યની અંદર આવી ચોરી થઈ છે. એટલે જે અર્જુન હોય ને અહીંયા ઊભો હોય એમ કે જો ચોરી થઈ છે તો તમે સેનાને જોઈને હું જ આગળ આવું. પડતા થાય એવું જે ગાંડી ધનુષ હોય ને એ ધનુષ ઓલા રૂમની અંદર પડ્યું હોય તો બેમાંથી એક ધર્મ સંકટ આવે, કા જે ચોરી હોય એ થવા દેવી અને કા પછી 12 વર્ષનો જે વાસ હોય એ લેવો પડે. પણ પોતે નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિનું ખોટું ન થાય આપણે પોતા માથે આરોપ લઈ લે. એટલે પોતે રૂમની અંદર જઈને જે ધનુષ હોય ને ધનુષ લઈ જાય, ધનુષ લઈને ઓલે જે ચોરી હોય જે લૂંટારા હોય ને એને તો એ લોકો મારી પાડીને પાછા આવે. એટલે જે યુધિષ્ઠિર હોય ને એ વાત કરે એ કે જો ભાઈ તે સારા કામ માટે કર્મ કર્યું છે, તારા મનમાં કોઈ ખોટા વિચારો નહોતા એટલે તારા એક માટે આ જે નિયમ છે ને આપણે બાકાત કરીએ. એટલે અર્જુન એ વાત કરે કે જો ભાઈ આમ આપણે નિયમો બાકાત કરવા જાવ તો આપણે બોલીની મતલબ હું એટલે કામ કરો નિયમનું પાલન કરો. અત્યારે કોઈ જરૂર નથી યુદ્ધની ક્યાંય કોઈ પણ વસ્તુ. તમે 4 ભાઈઓ આવ્યો છો હું તમને મારી રીતે હકીકત પર્યટન કરી એ બાબતે જે કે સારા વિચારો થાય, ઋષિમુનિઓ મળે શસ્ત્ર શાસ્ત્ર મળે, કોઈ સારી વિચાર મળે એ રીતે લઈને કૃષ્ણ ભગવાનનો મઠ લઈ લે એમ કે જાવ તો કઈ વાંધો નથી. એટલે પોતે નક્કી કરે કે ભાઈ કૃષ્ણ ભગવાનને બોલાવે અને કૃષ્ણ ભગવાન એમ કે ભાઈ તમે પાસે ભાઈઓ નક્કી કરો ને એ બરોબર. એટલે ઓલા છેલ્લે એમ નક્કી કરે ભાઈ હાલો અર્જુનને છે ને અહીંથી નીકળવાનું 12 વર્ષ સુધી અહીંયા આવવાનું નહીં.
એટલે ઓલા કે વાંધો નહીં, એટલે અર્જુન ત્યાંથી નીકળે. પછી ત્યાંથી નીકળીને જે આગળની યાત્રા કરે, તો આગળની યાત્રામાં એવું થાય, ત્યાંથી નીકળે એટલે પહેલો સમય, આજે 12 વર્ષનો આંકડો છે ને ફિક્સ નથી, અમુક શાસ્ત્રોમાં અમુક મહિનાઓ વર્ષનો કે એવો ટૂંકા સમયનો લખ્યો છે, અમુક અઠવાડિયાનો લખ્યો છે, આપણે ઉદાહરણ તરીકે લઈ. એટલે ત્યાંથી જે આખું જે ઇન્દ્રપ્રસ્થ હોય ત્યાંથી એક દિશાની અંદર ચાલવાનું નક્કી કરે, પોતે નક્કી કરે કે શરૂઆત આપણે હરિદ્વાર પાસેથી કરીએ. નક્કી હોય કે ઇન્દ્રપ્રસ્થની અંદર નહીં આવે, બહાર જવું હોય ત્યાં જવાનું છૂટ્યું, એટલે હરિદ્વાર પાસે જાય. હરિદ્વાર પાસે ત્યાં જે ઋષિમુનિઓ એની સેવા ચાકરી કરે, તો હારા સમજણા વિચારોને બોલ્યા. પણ ત્યાં થયા એવું, ત્યાં અમુક જગ્યાએ જે નાગલોક હોય ને એ લોકોનો થોડોક ત્રાસ હોય, જે નાગ દેવતાઓને એ લોકો હોય એનો. એટલે અર્જુનને એ વાતનો ખ્યાલ આવે. અને ત્યાં જાય ને પોતાના જે નાગલોકની જે જગ્યા હોય, નદી જે હોય, જે યમુના નદીને સમય હોય, ત્યાંથી લોકો નક્કી કરે કે આપણે નદીની અંદર જઈને જે નાગલોક હોય ને એને વાતચીત તો કરે કે ભાઈ આ પ્રોબ્લેમ ન થાય એવું. એટલે ત્યાં જાય ને તો એ સમયની અંદર એવું બતાવે કે ઉલુપી નામની જે નાગકન્યા હોય, જે રાજકુમારી હોય, એ અર્જુનને જોવે ને તેનાથી મોહિત થઈ જાય. મોહિત થઈને એને વાત કરે કે ભાઈ આપણે સંધિ તો થાય, તમે મારી એને વિવાહ કરો તો. એટલે એ સમયની અંદર અર્જુનની વાત અગ્રી થઈ જાય કે ભાઈ હારો વિવાહ કરવાનો, પણ ટૂંક સમય પૂરતું ત્યાં રહેવાનું, કે ચાલ એ લોકોને સંતાન પ્રાપ્તિનો સમયને ન થાય ત્યાં લગા. એટલે એ સમયની અંદર એવું બતાવે કે અર્જુન અને ઉલુપીના અહીંયા વિવાહ થાય. એટલે અર્જુનના સમયની અંદર બીજા વિવાહ બતાવે, આની સિવાય આગળ બીજા થયા હોય તો અલગ છે, પણ દ્રૌપદી છે ઉલુપીના લગ્ન. ત્યાંથી આગળની યાત્રા ચાલુ થાય. આગળની યાત્રા કરતાં કરતાં જે અત્યારે આપણે મણિપુર જે રાજ્ય એવું ને એ બાજુ જાય. ત્યાં જઈને જાય ને તો ત્યાં જઈને એવું થાય કે અહીંયા ચિત્રાંગદા નામના એક આખા રાજ્ય હોય, અને એની અંદર એવું બતાવે કે ચિત્રવાહન નામના એક રાજા હોય, જે ચિત્રાંગદા નામની એની પુત્રી હોય. એ અહીંયા એકત્રિત થઈને એને પહેલેથી હું સાંભળ્યું કે ભાઈ અર્જુન નામના વ્યક્તિ છે ને એટલે ધનુધર ને એની શક્તિ ને એનું સામથર્ય ને બહુ બધા વખાણ સાંભળ્યા. એને અહીંયા ખબર આવે કે અર્જુન નામના વ્યક્તિ આવ્યા, ત્યાં પોતાનું જે માગણી એ કરે કે અમારી દીકરી એને લગ્ન કરો. એટલે ઓલા લોકો એમ કે જો મારે એક લગ્ન તો થયા છે, બીજા બહુ કરવા બરોબર નહીં. પણ ત્યાંથી એ સમયની અંદર એવું બતાવે કે કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળે. એટલે કૃષ્ણ ભગવાનને પૂછે કે આ લોકો કહે છે કે વિવાહ કરું તો બરોબર કહેવાય કે નહીં. એટલે કૃષ્ણ ભગવાન એમ કે વિવાહ કરી નાખો. વિવાહ એટલે કરવાની જરૂર છે કારણ કે અમને એવો વિચાર છે કે વહેલા મોડું યુદ્ધ થાય, તો જ્યાં જ્યાં મિત્રતા છે ને આખે આખું રાજ્ય તમારી, આ બધી રાજકુમારીઓ છે અને એની વાહે કોઈ સંતાન જ નથી, ત્યાં બીજો કોઈ વ્યક્તિ છે જ નહીં. એટલે આખું જે રાજ્યની જે શક્તિ છે, સેના છે, એ એકત્રિત કરવાની થાય. કારણ કે થાય એવું વહેલા મોડું યુદ્ધ એટલે એક બાજુ આખું હસ્તિનાપુર. હવે એ સમયની અંદર એ ઓલા ન કહેવાય કે વિટો પાવર વાળી શક્તિ કહેવાય, ચક્રવર્તી સમ્રાટ કહેવાય. એટલે આપણે આજુબાજુના રાજ્યની સેના એકત્રિત કરવાની. તો તેને આપણે ચાલે જ્યારે કુરુક્ષેત્ર મેદાનનું યુદ્ધ થાય ને ત્યારે તેને 7 અને 11 નો એવો કંઈક રેશિયો બતાવે કે આના 7 સૈનિકને બરાબર સામે કૌરવોની એ લોકોને 11 સૈનિકો. એટલે તો તેના લોકોની સેના છેલ્લે તો ટૂંકી તો પડી જાય, એટલે એકત્રિત કરી નહોતી. એટલે ત્યાં એ લોકો નક્કી થાય કે વાંધો નહીં. એટલે કૃષ્ણ ભગવાન તો ત્યાંથી નીકળી જાય. પણ એ સમયની અંદર એવું થાય કે બેની અંદર જ્યારે એ લોકો જે ચિંત્રાગંદા હોય અર્જુન હોય, એ સમયની અંદર જ્યારે એ લોકો રૂમની અંદર રહેતા હોય, પછી થાય એક સમયની અંદર અર્જુન બહાર નીકળવા નીકળે કે આપણે જે મહેલ છે એનું પરિભ્રમણ કરવા નીકળે. ત્યારે ચિત્રાંગદાના રૂમની અંદર એક ચોર આવે. ચોર આવીને ત્યાંથી બહાર નીકળે ને તો અર્જુન એ સમયની અંદર જ ત્યાં આવી જાય, અને ચોર ત્યાંથી બારીમાંથી ઠેકડો મારીને બહાર વયો જાય. એ બહાર વયો જાય પછી અર્જુન ત્યાં જઈને એમ કે કોણ હતો, શું હતો? ઓલા એમ કે અમને કઈ ખબર જ નથી, એ હોતા હોય છે નારી હોય એની હોતી. એટલે આ કે જી હોય મને તું કહી દે કે એવું કઈ છે નહીં. અને પછી થયો ખ્યાલ આવે કે જે નારી છે ને પ્રેગ્નેન્ટ છે, એટલે ગર્ભવતી થયો ખ્યાલ આવે. એટલે અર્જુન એમ કે મારો સંતાન નથી, તમારે જે કરો કે મારે આજ પછી તમારે કઈ લેવા દેવાની, અને હું તમને છે ને તમારા રાજ્યના ભરોસે મૂકીને જાઉં છું. ત્યાંથી જે પોતે હોય ત્યાંથી આગળની યાત્રા ચાલુ કરે. અને જે ચિત્રાંગદા હોય એની શોર હોય કે ભાઈ સંતાન છે ને અર્જુનનો છે ને, ત્યારથી હું પ્રણ લે કે આ સંતાન મોટો થાય, હું ધનુર્ધર એટલો પાવરફુલ કરી અને એની સાબિતી આપી અર્જુનને કે આ તમારો જ દીકરો છે. તો એનું પ્રૂફ કેમ કરવું? તો પ્રૂફ એક જ રીતે થયો કે અર્જુનને યુદ્ધની અંદર તીર ધનુષની અંદર અર્જુનનો દીકરો જરાવી ગયા. એટલે નાનપણ તેને એક જ રસ્તા ઉપર રખાવે કે તારે તીર ધનુષની અંદર યુદ્ધમાં પાલનગત કરવાનું. પછી જે એની આખી આગળની કથા જે સંતાનની થાય છે ને આપણે બહુ આગળ પાછળ જવું. જ્યારે કુરુક્ષેત્ર મેદાનનું યુદ્ધ પતી જાય, એ સંતાન મોટો થાય ત્યારે, પણ છેલ્લે બ્રહ્મવાહન નામનો એક અહીંયા દીકરો એ રીતનો એવો થઈ જાય કે જે મોટો થાય ને અર્જુનનો દીકરો હોય. ત્યાંથી અર્જુન પછી આગળની યાત્રા કરે. પછી જે સમયનો જે આગળ થાય એવું થાય કે ત્યાંથી જે ઓલા નાગલોકની અંદર ગયા હોય ને ત્યારે નાગલોકની રાજકુમારી પાસેથી અર્જુનને એવું વરદાન મળી ગયું હોય કે હવેથી તમે જળચળના કોઈ પણ પ્રાણી પાસે જાઓ તો એ લોકો તમારે સામે યુદ્ધ કરી શકે, બાંધી શકે, પણ ક્યારેય તમને એક પ્રકારનો ઘાવે ન આપી શકે અને ક્યારેય મૃત્યુ ન થઈ શકે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ નર આવશે કે કોઈ પણ નાગ આવશે કે માછલો આવશે કે મગર આવશે, એ તમારી ઉપર આઘાત કરી શકશે પણ એ તમને કોઈ ચોટ નહીં પહોંચાડે. એટલે પ્રકારનું અર્જુનને વરદાન મળી જાય. ત્યાંથી આગળ ફરતા એવું થાય કે જે સમય આવે, જે આપણે નથી કહેતા કે ભરદ્વાજ જે આખું તીર્થ બતાવે, તીર્થ સ્થામે જાય. તીર્થ સ્થામે જાય ને ત્યાં એવું થાય, એ સમયની અંદર જે ઋષિમુનિઓ હોય ને એવું કહેવાનું હોય કે આ સમયની અંદર જે મગરમચ્છ છે ને, આ જે તળાવ છે એ તળાવ અમારે બહુ ફાયદાવાળો છે, પણ તળાવની અંદર મગરમચ્છ રહે છે અને એનું કોઈ સોલ્યુશન નથી.
એટલે અર્જુન એમ કે હા આપણી પાસે થોડું વરદાન છે, મારી માથે આક્રમણ ભલે ગમે એટલું કરે પણ મને કે ઘાવ તો નથી પહોંચાડી વગર ને. એટલે ઓલા લોકોને એમ કે તમે ચિંતા કરો, હું ત્યાં મગરમચ્છ પાસે જાઉં, એનું જે સોલ્યુશન હોય ને કરી નાખું. ત્યાં જઈને યુદ્ધ કરે, યુદ્ધની અંદર જતી જાય. તો એ સમયની અંદર એવું બધા કે 5 મગરમચ્છ હોય, 5 મગરમચ્છનું જે મુખ હોય ને એનું ફાડ નાખે. એટલે એમાંથી જે ગંધર્વની જે નારીઓ હોય ને એ પ્રાગટ્ય થાય, 5 નારી પ્રાગટ્ય થાય. એ લોકોને એવું કહેવાનું હોય કે જે આપણે ગંધર્વની આગળ જે સમયની અંદર અમુક એવું બતાવે કે જે કુબેર હોય એ કુબેરની 5 દીકરી બતાવે કે પત્ની બતાવે, 5 પત્ની ટાઈપનો એનું આખી વ્યાખ્યા બતાવે. એ ટાઈપનું એનું હતું ને એ સમયની અંદર બ્રહ્માજી એને શ્રાપ આવ્યો હતો કે ભાઈ મૃત્યુલોકની અંદર જાઓ. અને ત્યારે એને કીધું હતું હતું કે જ્યારે સમય આવશે કૃષ્ણ અવતાર થાય ત્યારે અર્જુન નામના વ્યક્તિ આવશે ને તમારો ઉદ્ધાર કરશે. એટલે આ રીતનું છે. એ રીતે અમારો ઉદ્ધાર થયો છે. ત્યાંથી 5 વ્યક્તિ પાછા પરલોગામી થઈ જાય. ત્યાંથી અર્જુનનું જે જીવન હોય ત્યાંથી પાછું આગળની યાત્રા કરતા થાય. આગળની યાત્રા કરતા કરતા એમ થાય કે હવે બહુ રખડી લીધું, હવે કે જવાની જગ્યા જેવું લાગતું નથી. છેલ્લે કામ કરે કે કૃષ્ણને તો મળી લઈ, દ્વારકા આપણે હજી હરખી રીતે જોઈ નથી, દ્વારકામાં જાય. ત્યાંથી નીકળતા દ્વારકામાં આવે એટલે જે પોતાનો વેશ હોય ને એક સાધુ વેશ જેવો હોય. દ્વારકામાં આવતા આવતા એવું થાય કે દ્વારકાની જે એન્ટ્રીની અંદર થાય ને તો અચાનકનું એને તીર નીકળતું દેખાય. અને તીર નીકળતા એવું થાય કે જે શિકાર ખેલવા ગયો ને એનું બહુ વ્યવસ્થિત નિશાના ઉપર લાગે કે ઓલા જે પશુ જે પક્ષી જે હોય એને દર્દ ન થાય ને એનું જે પ્રાણ હોય ને પ્રાણ છૂટી જાય. હચવડો પેડાય નહીં ને તો પ્રાણ છૂટે ને એવું તીર જોવે. અર્જુનનું તીર હોય ને હાથમાં લઈને એમ કે એટલું સારું તીર ધનુર્ધર છે કોણ આ નગરીની અંદર. પણ પોતે શાંતિ તેમ વિચાર કરતા કે જો કે કૃષ્ણની નગરી છે એટલે અમે કે કઈ ન કે પણ તો તેને જો આ કોઈ ધનુર્ધર હોય તો એને મિત્રતા કર્યા જવું છે. તો આજુબાજુ જોઈએ ને તો ખબર પડે કે નારી હેલી હતી. ને આજે પૂછે કે તમે કોણ? કે અમને નથી ઓળખતા, કે આખું રાજ્ય છે અમને ઓળખે છે. એટલે કે કોણ? કે અમે જે કૃષ્ણનું નામ આવ્યું કે એની લાડલી બેન એના ઓલા જેવું છે કે કૃષ્ણ જે એની નાની બેન હોય એને એટલા લાડ લડાવેલા હોય કે જે સુભદ્રા છે ને અમારું નામ છે. ને કે જોયું નહીં આપણે ધનુર્ધરની પાવર હોય કે આ તો અર્જુન આપણે સામે નથી આવે. બાકી એક વખત યુદ્ધ તો કરે આપણે એને પાડી દઈએ કે આપણી અંદર કેટલી શક્તિ છે. અર્જુન મનમાં દાંત કાઢે કે હા નહીં તમારી અંદર તો શક્તિ છે. પછી ત્યાંથી જ પોતાની આગળ યાત્રા ત્યાંથી કૃષ્ણ ભગવાનને મળે. કૃષ્ણ ભગવાનને મળે ને એની વાત કરે. ત્યાંથી જે સુભદ્રા એનો ભેટો કરાવે કે આ જ અર્જુન છે. અને અર્જુન જ્યારે નામ સાંભળે ને ત્યારે એવું કહેવાય છે કે સુભદ્રાને પહેલેથી અર્જુનના બહુ વખાણ સાંભળેલા હોય. ત્યારથી એને એવી ઈચ્છા હોય કે આપણે એને જોવું છે. અને જ્યારે અર્જુન હકીકત સામે પોતે અર્જુનને એવું કહી દે કે ભાઈ એ મારી સામે તો તેનું યુદ્ધને હરે દે. ઓલા લોકો એનું અભિમાનોની સેજેનો બતાવે ને એટલે સુભદ્રાના મનની અંદર પહેલેથી થોડોક પ્રેમનો ઉમળવું પડે કે ભાઈ આપણે અર્જુન હારે વિવાહ કરવા છે. પછી જે પોતાના વિચાર કૃષ્ણ ભગવાનને કહી દે. અર્જુનને હોતે પૂછે તે હોતે નક્કી કરે કે નહીં તમારી એરે કોઈ પણ પ્રકારનો સંબંધ બંધાતો હોય એમાં આપણે કોઈ દી ના જ નથી. ત્યાંથી જે બે હોય બેના મનની અંદર પ્રેમના વિચારો ચાલુ થાય. પછીની જે આપણે આગળની જે કથા છે એ આપણે એવું થાય કે આપણે જે આવનારો સત્સંગ છે એની અંદર જે કરશું. અને જ્યારે ઓલા એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ઓલા નથી કહેતા મનને નામના સ્મરણની અંદર લગાડીને અને ગુરુના કયામાં રહેજો. બોલો સદગુરુદેવની